बलिदानम् हस्ते जलमादाय अग्निभ्योऽप्यत सर्पेभ्यो ये चान्येतान् समासितां बलिं तेभ्यः प्रयच्छामि पुण्यमोदनमुत्तमम्। ओम आग्नेयादि देवताभ्यो नमः बलिं समर्पयामि। नैऋत्याधिपतिश्चैव नैऋत्यां ये च राक्षसा बलिं तेभ्यः प्रयच्छामि पुण्यमो। ओम नैऋत्यादिभ्यो नमः बलिं समर्पयामि। नमो वै वायुरक्षेभ्यो ये चान्येतान् समाश्रितां बलिं तेभ्यः प्रयच्छामि पुण्यमोदनमुत्तमम्। वायव्यादिभ्यो नमः बलिं समर्पयामि। रुद्रेभ्यश्च सर्वेभ्यो ये चान्येतान् समाश्रितां बलिं तेभ्यः प्रयच्छामि पुण्यमोदनमुत्तमम्। रुद्रादिभ्यो नमः बलिं समर्पयामि। जलमादाय त्या पाणीनी भाईओ चमची भरी राखो, बहनो हाथ डाળી राखो। अनेन शंकुरोपण पूर्वक बलिदानेन आग्नेयादि देवी दिग्देवताः प्रीयतान्नमम। ओम तत्र रेखा देवता पूजनम। चालो फरी पाछा अहींया मंडपनी अंदर बेठेला यजमानो हाथ जोड़ी राखजो। त्यां बे दाणा चोखा पधरावता जाजो। ओम भूर्भुवस्वः लक्ष्म्यै नमः। लक्ष्मी मावयामि स्थापयामि। नमः ओम यशोवत्यै नमः। ओम कांतायै नमः। ओम सुप्रियायै नमः। ओम विमलायै नमः। ओम शिवायै नमः। ओम शुभगायै नमः। ओम सुमत्यै नमः। ओम इलायै नमः। ततो दक्षिणारभ्य उदगन्तान् प्राङ्कुशंस्था नवरेखां कुर्यात्। ओम धन्यायै नमः। ओम प्राणायै नमः। विशालायै नमः। ओम स्थिराय नमः। भद्रायै नमः। ओम जयायै नमः। ओम निशायै नमः। विरजायै नमः। विभवायै नमः। ओम रेखा देवताः सुप्रतिष्ठिताः वरदाः भवता। रेखा देवताभ्यो नमः। सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणिं समर्पयामि। नमस्करोमि। पाणीनी चमची यजमान भाईओ भरी राखो, बेनो हाथ डाળી રાખજો। अनेन पूजनेन रेखा देवता प्रियतान्नमम। पाणी पधरावी देजो। हवे भाईओ हवे देवताओનું આપણે આવાહન કરવાનું છે। અત્યારે જે પૂજા ચાલુ છે એ વાસ્તુ ભગવાનની પૂજા ચાલુ છે। જેમ નવું મકાન બનાવી અને વાસ્તુ કરીએ એમ આજે આપણે મંડપ બાંધ્યો છે તો એ મંડપનું પણ વાસ્તુ કરવું પડે, પછી એમાં દેવતાઓ બિરાજમાન થાય। આપણે વાસ્તુ કર્યા પછી રહેવા જાય એમ આયા પણ વાસ્તુ કર્યા પછી આ બધા પ્રધાન દેવતાઓ બિરાજમાન થશે। વાસ્તુ 3 દિવસની અંદર 2 વખત વાસ્તુ થશે। એક આયાનું વાસ્તુ થશે, એ મંડપનું વાસ્તુ છે। એક પ્રાસાદ વાસ્તુ એટલે કે ભગવાન બિરાજમાન થશે ને એ પહેલા આપણે મંદિરનું વાસ્તુ કરવાનું છે। તો અત્યારે આપણે મંડપનું વાસ્તુ કરીએ છીએ। તો ડાબા હાથની અંદર ભાઈઓ ચોખાનો વાટકો લઈ લ્યો। જમણા હાથની અંદર બેનોના જમણા હાથની અંદર 2 દાણા ચોખા। સવારમાંથી કે માતાજીનું આપણે આવાહન કર્યું હતું એ જ રીતે આવાયામી સ્થાપયામી શબ્દ સંભળાય એટલે 2 દાણા ચોખા બેનોના જમણા હાથની અંદર પધરાવતા જાજો। ડાબા હાથની અંદર ભાઈઓ ચોખાનો વાટકો પકડી લ્યો, આ ચોખાનો વાટકો, અને બેનોના જમણા હાથમાં પાત્ર વસ્તુ બરોબર એના હિસાબ બેનોના જમણા હાથમાં સીધું પધરાવતા જવાનું। આવાયામી સ્થાપયામી શબ્દ સંભળાય ત્યારે। ओम ब्रह्मणे नमः। ब्रह्मणमवयामि स्थापयामि। ओम हरियमणे नमः। हरियमणमवयामि स्थापयामि। ओम सवित्रे नमः। सवित्रमवयामि स्थापयामि। ओम विवस्वते नमः। विवस्वतमवयामि स्थापयामि। विबुधाधिपाय नमः। विबुधाधिपतमवयामि स्थापयामि। ओम मित्राय नमः। मित्रमवयामि स्थापयामि। ओम राजयक्ष्मणे नमः। राजयक्ष्मणमवयामि स्थापयामि। ओम पृथ्वीधराय नमः। पृथ्वीधरमवयामि स्थापयामि। ओम आपवत्साय नमः। आपवत्समवयामि स्थापयामि। ओम अद्भ्यो नमः।
આવ્યામિ સ્થાપયામિ ઓમ સાવિત્રાય નમઃ સાવિત્રામ આવ્યામિ સ્થાપયામિ ઓમ જયાય નમઃ જયામ આવ્યામિ સ્થાપયામિ ઓમ રુદ્રાય નમઃ રુદ્રામ આવ્યામિ સ્થાપયામિ ઓમ શિખિને નમઃ શિખિનીમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પર્જન્યાય નમઃ પર્જન્યમ આવ્યામિ સ્થાપયામિ ઓમ જયંતાય નમઃ જયંતમ આવ્યામિ ઓમ સ્થાપયામિ કુલિસાયુધાય નમઃ પુરુષાયુધમ આવ્યામિ ઓમ સ્થાપયામિ સૂર્યાય નમઃ સૂર્યામ આવ્યામિ ઓમ સ્થાપયામિ સત્યાય નમઃ સત્યામ આવ્યામિ સ્થાપયામિ ઓમ ભૃષાય નમઃ પુરુષામ આવ્યામિ સ્થાપયામિ ઓમ આકાશાય નમઃ આકાશમ આવ્યામિ સ્થાપયામિ ઓમ વાયવે નમઃ વાયુમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પૂષણે નમઃ ભૂષણમ આવ્યામિ ઓમ સ્થાપયામિ વિતથાય નમઃ વિતથમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ગૃહક્ષતાય નમઃ ગૃહક્ષતમ આવ્યામિ સ્થાપયામિ ઓમ યમાય નમઃ યમમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ગંધર્વાય નમઃ ગંધર્વમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ભૃંગરાજાય નમઃ ભૃંગરાજમ આવ્યામિ સ્થાપયામિ ઓમ મૃગાય નમઃ મૃગમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પિતૃભ્યો નમઃ પિતરોન આવ્યામિ સ્થાપયામિ દૌવારિકાય નમઃ દૌવારિકમ આવ્યામિ સ્થાપયામિ ઓમ શુગ્રીવાય નમઃ શુક્રીવામ આવ્યામિ સ્થાપયામિ ઓમ પુષ્પદંતાય નમઃ પુષ્પદંતમ આવ્યામિ સ્થાપયામિ ઓમ વરુણાય નમઃ વરુણમ આવ્યામિ સ્થાપયામિ ઓમ અસુરાય નમઃ અસુરમ આવ્યામિ સ્થાપયામિ ઓમ શેષાય નમઃ શેષમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પાપાય નમઃ પાપમ આવ્યામિ ઓમ સ્થાપયામિ રોગાય નમઃ રોગમ આવ્યામિ સ્થાપયામિ ઓમ અહયે નમઃ અહિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ મુખ્યાય નમઃ મુખ્યમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ભલ્લાટાય નમઃ ભલ્લાટમ આવ્યામિ સ્થાપયામિ ઓમ સોમાય નમઃ સોમમ આવ્યામિ સ્થાપયામિ ઓમ સર્પાય નમઃ સર્પાન આવ્યામિ સ્થાપયામિ ઓમ અદિત્યે નમઃ અદિતિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ દિત્યે નમઃ દિત્યમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ચરક્યે નમઃ ચરક્યમ આવ્યામિ સ્થાપયામિ ઓમ વિદાર્યે નમઃ વિદારિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ પૂતનાય નમઃ ભૂતનામ આવ્યામિ સ્થાપયામિ ઓમ પાપરાક્ષસ્યે નમઃ પાપરાક્ષસ્યમ આવ્યામિ સ્થાપયામિ ઓમ સ્કંદાય નમઃ સ્કંદમ આવ્યામિ સ્થાપયામિ ઓમ અર્યમણે નમઃ હરિયમણમ આવ્યામિ સ્થાપયામિ ઓમ જૃંભકાય નમઃ શુંભકામ આવ્યામિ ઓમ સ્થાપયામિ પિલિપિત્સાય નમઃ પિલિપિચ્છમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ઇન્દ્રાય નમઃ ઇન્દ્રમ આવ્યામિ સ્થાપયામિ ઓમ અગ્નયે નમઃ અગ્નિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ યમાય નમઃ યમમ આવ્યામિ સ્થાપયામિ નિર્ઋતये નમઃ નિર્વૃતમ આવ્યામિ સ્થાપયામિ ઓમ વરુણાય નમઃ વરુણમ આવ્યામિ સ્થાપયામિ ઓમ વાયવે નમઃ વાયુમ આવ્યામિ સ્થાપયામિ ઓમ સોમાય સોમમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ઈશાનાય નમઃ ઈશાનામ આવ્યામિ સ્થાપયામિ ઓમ બ્રહ્મણે નમઃ બ્રહ્મણમ આવ્યામિ સ્થાપયામિ ઓમ અનંતાય નમઃ ઓમ અનંતમ આવ્યામિ સ્થાપયામિ બે દોણા ચોખા પકડી રાખજો. પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રા વરુણ નિર્મિતા. પ્રતિષ્ઠાંતે કરોમિ યત્ર મંડલે દેવદેશઃ ઓમ ભૂર્વસ્વઃ. ઓમ મંડપવાસ્તુ દેવતાભ્યો નમઃ. સુપ્રતિષ્ઠા સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતા. ઓમ માં એક ફૂલ થોડીક ફૂલની પાખડી લઈ ઉપર પધરાવી દેજો. ઓમ ભૂર્વસ્વઃ. હાથની અંદર પધરાવી દેજો. સર્વોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ. હાથની અંદર ચોખા રાખી અને વાસ્તુ ભગવાનનું સ્મરણ કરવાનું છે. ઓમ નમો યજમાન ભાઈઓ હાથની અંદર ચોખા રાખજો. ઓમ નમો વાત્યાય ચ રેક્મ્યાય ચ નમો વાસ્તવ્યાય ચ વાસ્તુવાય ચ નમઃ સોમાય ચ રુદ્રાય ચ નમસ્તામ્રાય ચારુણાય ચ ઓમ ભૂર્વસ્વઃ. મંડપસ્થ ભગવાન વાસ્તુ પુરુષાય નમઃ. આવયામિ સ્થાપયામિ. તમારા ધર્મપત્નીના હાથમાં અર્પણ કરી દો ચોખા. ફરી પાછી ફૂલની પાખડી લઈ હાથની અંદર ફૂલ પધરાવી દેજો. સર્વોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ. હાલો કિરીટભાઈ, આ બધાના હાથની અંદરથી ફૂલ ચોખા લઈ વાસ્તુના સ્થાપનની અંદર પધરાવી દેજો. ચાલો યજમાન પાણીની ચમચી ભરી થાળીની અંદર પધરાવતી જવાની છે.
પાણીની ચમચી ભરી રાખજો. ગંધદ્વારામ બેનો હાથ અડાડી રાખજો. ગંધદ્વારામ દુરાદર્શામ નિત્ય પુષ્ટામ કરેશિણે ઈશ્વરીમ સર્વભૂતાનામ દામ્યો બહ્ય શ્રિયમ. ઓમ ભુર્વસ્વઃ વાસ્તુ ધ્રુવ ઓમ વાસ્તુ મંડલ સહિત ભગવતે શ્રી વાસ્તુ પુરુષાય નમઃ. ગંધમ સમર્પયામિ. ઓમ ઔષધ મંડલ દેવતા સમન્વિત વાસ્તુ પુરુષાય નમઃ. પુષ્પમ સમર્પયામિ. ચાલો પાણીની ચમચી ભરી રાખજો. વનસ્પતિ રસોદભૂતો ગંધાદિયો ગંધ ઉત્તમ. આગ્રેય પાણીની ચમચી ભરી રાખો ભાઈઓ. સર્વદેવાનાં પ્રતિગૃહ્યતામ. ભૂર્ભુવસ્વઃ મંડલ સહિત ભગવાન વાસ્તુ પુરુષાય નમઃ. ધૂપમ અગ્રાપયામિ. પધરાવી દ્યો. પાણીને પધરાવી દેજો. પાછી ભરી રાખો. પાણીની પંચમચી ભરી રાખજો. ઓમ આજ્યં ચ વર્તિ સંયુક્તમ વહનિના યોજિતમ મયા. દીપમ ગૃહાણ દેવે સત્રૈલોક્યાતિ મિરાપઃ. ભૂર્વસ્વઃ મંડલ સહિત ભગવાન વાસ્તુ પુરુષાય નમઃ. દીપમ દર્શયામિ. પાણી પધરાવો. પાછું પાણીની ભરો. ચમચી ભરી રાખો. નૈવેદ્યમ શર્કરા ખંડઘાદ્યાની દધિ ક્ષીર ઘૃતાની ચ. આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ ઓમ પ્રતિગૃહ્યતામ. ભુર્વસ્વ મંડલ સહિત ભગવાન વાસ્તુ પુરુષાય નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. પાણી પધરાવો. ચમચી તમારી એની જગ્યાએ મૂકી દેજો. બે હાથ જોડી અને અહીંયા વાસ્તુ ભગવાનનું સ્થાપન કર્યું છે ત્યાં પગે લાગી રાખજો. વાસ્તુ પુરુષ નમસ્તુભ્યમ ભૂષય્યાદિ વિરધ પ્રદો મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિ. સમૃદ્ધિમ ગુરુ સર્વદા. વાસ્તુ પુરુષાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. પાણીની ચમચી ભરો યજમાનો. અનેન યથાશક્તિ પૂજનેન મંડલ સહિત ભગવાન વાસ્તુ પુરુષ પ્રિયતા નામા. એક ત્યાંની ઓલી જોડી છે ને એ અંદર બેસાડી. હવે આપણે પૂજા કરવાની છે. જે મધ્યપીઠની અંદર મંડળ દોર્યું છે એની પૂજા કરવાની છે. જે મંડળ દોર્યું છે એમાં અલગ અલગ પ્રકારની ત્યાં ઢગલીઓ બનાવેલી છે. એ એક એક ઢગલીઓ ઉપર એક એક દેવતાઓ બિરાજમાન થાય છે. એ ખાલી એમ નથી કે હાલો ભાઈ રંગોળી દોરી દીધી કે રંગોળી સરસ કરી ગોર બાપાએ. એ રંગોળી નથી, એ સ્થાપન છે. અને એક એક ઢગલી ઉપર એક એક દેવતાઓ બિરાજમાન થાય છે. એ બધા દેવતાઓનું આપણે આવાહન કરવાનું છે. જેને કલ્યાણકારી દેવતાઓ મંડળ એટલે કલ્યાણકારી દેવતાઓ છે, જે આખા ગામનું કલ્યાણ કરે. જે શિવના જે ગણો છે એ ગણો બધા આવીને એની અંદર બિરાજમાન થાય છે. તો હવે આપણે એની પૂજા કરવાની છે. હસ્તે જલમાદાય બધાય. અને ચોખા પધરાવો ને ભાઈ યજમાનો તો બહુ ઓછા રાખવાના, બે બે દાણા પધરાવાના. કેમ કે એ આવાહન થશે ને એટલે આખો હાથ ભરાઈ જશે. બરોબર? એટલે હાથની પછી ચોખા નીચે પણ છે પડવા, એટલે ચોખા પધરાવાના થાય હાથમાં, એટલે થોડા થોડા પધરાવાના. હવે આપણે હસ્તે જલમાદાય કૃતસ્ય કર્મણા સંગતા સિદ્ધ્યર્થમ ઓમ મંડળ દેવતાનામ આવાહન સ્થાપન પ્રતિષ્ઠા પૂજન ચ મહમ કરેસ્યે. ભાઈઓ પાણીની ચમચી ભરી અને પધરાવી દેજો. ચાલો આવા અમે સ્થાપી જલ પધરાવી આપો. પાછો ચોખા લઈ લ્યો. આવા અમે સ્થાપી અમે કે એટલે બબે દાણા ચોખા મૂકતું જવાનું. હાલો પાછા બબે દાણા ચોખા હથેળીમાં મૂકતા જાજો. ઓમ ભૂર્ભાસ્વ વીરભદ્રાય નમઃ. વીરભદ્રામવ્યમે સ્થાપયામે. ઓમ ભૂર્ભાસ્વ સંભવે નમઃ. સંભવમવ્યમે સ્થાપયામે. ઓમ ભૂર્ભાસ્વ અજેકપદે નમઃ. અજેકપદમવ્યમે સ્થાપયામે. ઓમ ભૂર્ભાસ્વ અહિર્બુદ્ધ્યાય નમઃ. અહિર્બુદ્ધ્યમવ્યમે સ્થાપયામે. ઓમ ભૂર્ભાસ્વ પિનાકિને નમઃ. પિનાકિનમવ્યમે સ્થાપયામે. ઓમ ભૂર્ભાસ્વ શૂલપાણये નમઃ. શૂરપાણિમવ્યમે સ્થાપયામે. ઓમ ભૂર્ભુવસ્વ ભુવનાધીશ્વરાય નમઃ. ભુવનાધીશ્વરમવ્યમે સ્થાપયામે. ઓમ ભૂર્ભાસ્વ કપાલિને નમઃ. કપાલિનમવ્યમે
आव्यामि स्थापयामि ओम भूर्भुवः दिक्पतये नमः दिक्पतम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः रुद्राय नमः रुद्रम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः शिवाय नमः शिवम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः महेश्वराय नमः महेश्वरान् आव्यामि ओम स्थापयामि भूर्भुवः असितांग भैरवाय नमः असितांग भैरवान् आव्यामि ओम स्थापयामि भूर्भुवः रुरु भैरवाय नमः रुरुर्भैरवम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः चंड भैरवाय नमः चण्ड भैरवम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः क्रोध भैरवाय नमः क्रोध भैरवम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः उन्मत्त भैरवाय नमः उन्मत्त भैरवम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः कपाल भैरवाय नमः कपाल भैरवम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः भीषण भैरवाय नमः भीषण भैरवम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः संहार भैरवाय नमः संहार भैरवम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः भवाय नमः भवान् आव्यामि ओम स्थापयामि भूर्भुवः सर्वाय नमः सर्वान् आव्यामि ओम स्थापयामि भूर्भुवः रुद्राय नमः रुद्रम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः पशुपतये नमः पशुपतिम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः महते नमः महतम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः भीमाय नमः भीमम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः ईशानाय नमः ईशानम् आव्यामि स्थापयामि भूर्भुवः अनन्ताय नमः अहन्तम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः तक्षकाय नमः तक्षकम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः वासुकये नमः वासुकिम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः कुलिसाय नमः कुलिशाम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः कर्कोटकाय नमः कर्कोटकम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः शङ्खपालाय नमः शङ्खपालम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः कम्बलाय नमः कम्बलम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः अश्वतराय नमः अश्वतरम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः शूलिने नमः शूलिनम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः चन्द्रमौलये नमः चन्द्रमौलिम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः चन्द्रमसे नमः चन्द्रमसिम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः वृषभध्वजाय नमः वृषभध्वजम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः त्रिलोचनाय नमः त्रिलोचनम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः शक्तिधराय नमः शक्तिधरम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः महेश्वराय नमः महेश्वरम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः शूलधारिणे नमः शूलधारिणीम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः स्थानवे नमः स्थानभैरवम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः ब्रह्मणे नमः ब्रह्मणम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः सोमाय नमः सोमम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः ईशानाय नमः ईशानम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः इन्द्राय नमः इन्द्रम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः अग्नये नमः अग्निम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः यमाय नमः यमम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः निरृतये नमः निवृत्तिम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः वरुणाय नमः वरुणम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः वायवे नमः वायुम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः अष्टवसुभ्यो नमः अष्टवसुन् आव्यामि ओम स्थापयामि भूर्भुवः एकादश रुद्रेभ्यो नमः एकादशान् रुद्रान् आव्यामि ओम स्थापयामि भूर्भुवः द्वादशादित्येभ्यो नमः द्वादशान् रुद्रान् आव्यामि स्थापयामि ओम भूर्भुवः अश्वेभ्यां नमः अश्वे नौ आव्यामि स्थापयामि ओम भूर्भुवः विश्वेभ्यो देवेभ्यो नमः विश्वान् देवान् आव्यामि स्थापयामि ओम भूर्भुवः सक्तयक्षेभ्यो नमः शक्तयक्षन् आव्यामि ओम स्थापयामि भूर्भुवः भूतनागेभ्यो नमः भूतनागान् आव्यामि ओम स्थापयामि भूर्भुवः गन्धर्वाप्सरोभ्यो नमः गन्धर्वक्षप्रम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः स्कन्दाय नमः स्कन्दम् आव्यामि ओम स्थापयामि भूर्भुवः नन्देश्वराय नमः नन्दीश्वरम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः शूलमहाकालाभ्यां शूल नमः महाकालाम् आव्यामि स्थापयामि ओम भूर्भुवः दक्षादि सप्तगणेभ्यो नमः दक्षादिक्सप्तान् आव्यामि स्थापयामि ओम दुर्गायै नमः दुर्गाम् आव्यामि स्थापयामि ओम विष्णवे नमः विष्णुम् आव्यामि ओम स्थापयामि स्वधायै नमः स्वधाम् आव्यामि स्थापयामि ओम मृत्युरोगाभ्यां नमः मृत्युरोगान् आव्यामि स्थापयामि ओम गणपतये नमः गणपतिम् आव्यामि स्थापयामि ओम अद्भ्यो नमः अपः आव्यामि ओम स्थापयामि मरुद्भ्यो नमः मरुदाव्यामि स्थापयामि ओम पृथिव्यै नमः पृथिवीम् आव्यामि ओम स्थापयामि गङ्गादिनदिभ्यो नमः गङ्गादीनदीन् आव्यामि स्थापयामि ओम सप्तसागरेभ्यो नमः सप्तसागरान् आव्यामि स्थापयामि ओम मेरवे नमः मेरवम् आव्यामि स्थापयामि ओम सद्योजाताय नमः सद्यो जातम् आव्यामि ओम स्थापयामि वामदेवाय नमः वामदेवम् आव्यामि स्थापयामि ओम अघोराय नमः अघोरम् आव्यामि ओम स्थापयामि तत्पुरुषाय नमः तत्पुरुषम् आव्यामि ओम स्थापयामि ईशानाय नमः ईशानम् आव्यामि स्थापयामि ओम परिधये नमः परिधम् आव्यामि स्थापयामि ओम चतुःपुरेभ्यो नमः ओम चतुःपुरीम् आव्यामि ओम स्थापयामि ऋग्वेदाय नमः ऋग्वेदम् आव्यामि ओम स्थापयामि यजुर्वेदाय नमः यजुर्वेदम् आव्यामि ओम स्थापयामि सामवेदाय नमः सामवेदम् आव्यामि ओम स्थापयामि अथर्ववेदाय नमः अथर्ववेदम् आव्यामि स्थापयामि ओम भवाय नमः भवम् आव्यामि ओम स्थापयामि सर्वाय नमः सर्वम् आव्यामि स्थापयामि ओम पशुपतये नमः पशुपतिम् आव्यामि ओम स्थापयामि ईशानाय नमः एकानाम् आव्यामि स्थापयामि ओम उग्राय नमः उग्रम् आव्यामि स्थापयामि ओम रुद्राय नमः रुद्रम् आव्यामि ओम स्थापयामि भीमाय नमः भीमम् आव्यामि स्थापयामि ओम महते नमः महातान् आव्यामि स्थापयामि ओम भवान्यै नमः भवानीम् आव्यामि ओम स्थापयामि सर्वाण्यै नमः सर्वाणीम् आव्यामि स्थापयामि ओम पशुपत्यै नमः पशुपतिम् आव्यामि ओम स्थापयामि ईशान्यै नमः ईशानीम् आव्यामि ओम स्थापयामि उग्रायै नमः उग्रम् आव्यामि स्थापयामि
સ્થાપયામિ ઓમ રુદ્રાણ્યય નમઃ રુદ્રાણીમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ભીમાય નમઃ ભીમમ આવ્યામિ સ્થાપયામિ ઓમ મહત્યય નમઃ મહતમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ગદાય નમઃ ગદામ આવ્યામિ ઓમ સ્થાપયામિ ત્રિશૂલાય નમઃ ત્રિશૂલમ આવ્યામિ ઓમ સ્થાપયામિ વજ્રાય નમઃ વજ્રમ આવ્યામિ સ્થાપયામિ ઓમ શક્તયે નમઃ શક્તિમ આવ્યામિ ઓમ સ્થાપયામિ દંડાય નમઃ દંડમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ખડગાય નમઃ ખડગમ આવ્યામિ ઓમ સ્થાપયામિ પાસાય નમઃ પાશમ આવ્યામિ ઓમ સ્થાપયામિ અંકુશાય નમઃ અંકુશમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ગૌતમાય નમઃ ગૌતમમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ભરદ્વાજાય નમઃ ભરદ્વાજમ આવ્યામિ ઓમ સ્થાપયામિ વિશ્વામિત્રાય નમઃ વિશ્વામિત્રાન આવ્યામિ ઓમ સ્થાપયામિ કશ્યપાય નમઃ કશ્યપમ આવ્યામિ ઓમ સ્થાપયામિ જમદગ્નય નમઃ જમદગ્નિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ વસિષ્ઠાય નમઃ પ્રતિષ્ઠમ આવ્યામિ સ્થાપયામિ ઓમ અત્રય નમઃ અત્રિમ આવ્યામિ ઓમ સ્થાપયામિ અરુંધત્યય નમઃ અરુંધતિમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ઐન્દ્રિયાય નમઃ ઐન્દ્રિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ કૌમાર્યાય નમઃ કૌમારીમ આવ્યામિ ઓમ સ્થાપયામિ બ્રાહ્મ્યાય નમઃ બ્રાહ્મણીમ આવ્યામિ ઓમ સ્થાપયામિ વારાહ્યાય નમઃ વારાહિમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ચામુંડાય નમઃ ચામુંડામ આવ્યામિ ઓમ સ્થાપયામિ વૈષ્ણવ્યાય નમઃ વૈષ્ણવીમ આવ્યામિ ઓમ સ્થાપયામિ માહેશ્વર્યાય નમઃ માહેશ્વરીમ આવ્યામિ ઓમ સ્થાપયામિ વૈનાયક્યાય નમઃ વૈનાયિકમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ઉમા મહેશ્વરાભ્યામ ઉમા નમઃ મહેશ્વરામ આવ્યામિ સ્થાપયામિ ઓમ વૃષભાય નમઃ વૃષભમ આવ્યામિ ઓમ સ્થાપયામિ મહેશાય નમઃ મહેશમ આવ્યામિ ઓમ સ્થાપયામિ અઘોરાય નમઃ અઘોરમ આવ્યામિ ઓમ સ્થાપયામિ પશુપતये નમઃ પશુપતિમ આવ્યામિ ઓમ સ્થાપયામિ પંચવક્ત્રાય નમઃ પંચવક્ત્રમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ઉગ્રાય નમઃ ઉગ્રમ આવ્યામિ ઓમ સ્થાપયામિ રુદ્રાય નમઃ રુદ્રમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ભવાય નમઃ ભવમ આવ્યામિ સ્થાપયામિ ઓમ સર્વાય નમઃ સર્વમ આવ્યામિ ઓમ સ્થાપયામિ સંભવે નમઃ શંભુમ આવ્યામિ ઓમ સ્થાપયામિ શિવાય નમઃ શિવમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ભીમાય નમઃ ભીમમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ભીમ પરાક્રમાય નમઃ ભીમ પરાક્રમમ આવ્યામિ ઓમ સ્થાપયામિ ઇન્દ્રાય નમઃ ઇન્દ્રમ આવ્યામિ ઓમ સ્થાપયામિ અગ્નયે નમઃ અગ્નિમ આવ્યામિ ઓમ સ્થાપયામિ યમાય નમઃ યમમ આવ્યામિ ઓમ સ્થાપયામિ નિવૃતાય નમઃ યમમ આવ્યામિ ઓમ સ્થાપયામિ વરુણાય નમઃ વરુણમ આવ્યામિ ઓમ સ્થાપયામિ વાયવે નમઃ વાયુમ આવ્યામિ ઓમ સ્થાપયામિ સોમાય નમઃ સોમમ આવ્યામિ સ્થાપયામિ ઈશાનાય નમઃ ઈશાનામ આવ્યામિ ઓમ સ્થાપયામિ બ્રહ્મણે નમઃ બ્રહ્મણમ આવ્યામિ ઓમ સ્થાપયામિ અનંતાય ઓમ નમઃ અનંતમ આવ્યામિ ઓમ સ્થાપયામિ मनोजोत्रिजुखदामा जस्य बृहस्पतिर्जग्नमि मन्दनो त्वरिठं जग्नघोषमि मन्दधातो विश्वे देवास इहमादयन्ताम् ॐ प्रतिष्ठा ओम भूर्भस्व चतुर्लिंगतो भद्रमंडल देवताः बेदना चोखा पधरावो सुप्रतिष्ठिताः બે દાણા ચોખા પધરાવો. वरदाः ભાવત બે દાણા ચોખા લઈ પાછા તમારા હાથમાં મૂકી ધર્મપત્નીના દ્યો છેલ્લી હાથમાં વાર. અર્પણ કરી દ્યો. પછી ચંદન વાળો એક ફૂલની પાકડી લ્યો એક ફૂલની કંકુમ બોરીની પાકડી. હથેળીમાં મૂકી દ્યો ચતુર્લિંગતો ભદ્રમંડલ દેવતાભ્યો નમઃ સકલોપચારાર્થ ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. બધાય ચોખા ચાલો, ભેગા બ્રાહ્મણો. કરી અને વચ્ચે મુખ્ય સ્થાપનમાં અર્પણ કરી દ્યો. હા, ભગવાન મહાદેવજીની સાથે અત્યારે જેટલા દેવતાઓનું આવાહન કર્યું ને ઈ બધા આવે છે. ભગવાન જ્યારે જાન લઈને ગયા ને ત્યારે આ બધાને ભેગા લેતા ગયા હતા. મહાદેવજી જ્યારે લગ્ન કરવા ગયા જાન લઈને જોડીને ત્યારે આ બધા દેવતાઓની સાથે જ હતા. એમ ભગવાન એકલા આવતા નથી. જેમ નરેન્દ્ર મોદીને બોલાવવા હોય તો ખાલી મોદી સાહેબ એકલા ન આવે, એના માટે ઘણો બધો એની સાથે આવે. ભગવાન મહાદેવજી એકલા આવતા નથી. એના મંડળના જે દેવતાઓ છે એ બધાની સાથે ભગવાન બિરાજમાન થાય છે. મંડળની અંદર એના ભગવાનના મંડળના દેવતાઓ બિરાજમાન થયા. હવે ભગવાન મહાદેવજીનું આપણે ધ્યાન કરવાનું છે. ભગવાન મહારુદ્રનું મહાદેવજીનું સ્મરણ કરજો. હાથની અંદર દરેક યજમાનો ફૂલ ચોખા લઈ ભગવાન મહાદેવજીનું સ્મરણ કરો. હે ધ્યાય નિત્યમ મહેશમ રજત ગિરિનિભમ ચારુચંદ્રાવતંસમ રત્નાકલ્પોજ્વલાંગમ પરશુમૃગવરઃ ભેતિ હસ્તમ પ્રસન્નમ પદ્માસીનમ પદ્માસીનમ સમંતાસ્તુતમરગણેર વ્યાઘ્રકૃત્તિમ વશાનમ વિશ્વાદ્યમ વિશ્વવંદ્યમ નિખિલ ભયહરમ પંચવક્રમ ત્રિનેત્રમ પંચવક્ત્રાય ત્રિનેત્રાય દેવાધિદેવાય મહાદેવાય મહારુદ્રાય ભગવાન પશુપતયે નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ આવાહનમ સમર્પયામિ. થાળીની અંદર ફૂલ ચોખા પધરાવી દેજો. ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ નમસ્કરોમિ. 5 પાણીની ચમચી ભરી થાળીની અંદર પધરાવવાની છે. મંડળ સહિત ભગવાન. થાળી ન હોય તો ખાલી વાટકી રાખેલી છે એ વાટકીમાં ખાલી કરી નાખજો. અને વાટકી ન હોય તો નીચે જમીનમાં પગ બનાવે ને એવી રીતે પાણી પધરાવી દેજો.
ચાલો પાણીની સમર્પયામી શબ્દ સંભળાય એટલે દરેક યજમાન ભાઈઓ પાણીની ચમચી ત્યાં થાળીમાં અથવા થાળીમાં વાટકીમાં પધરાવતી જવાની રહેશે. બરોબર, સમર્પયામી શબ્દ આવે ત્યારે ઓમ માં આપણે ભગવાન મહાદેવજીની પૂજા કરીએ છીએ. ઓમ માં ભગવતે શ્રી મંડલ સહિત ભગવતે શ્રી મહારુદ્રાય નમો નમઃ. આવાહનમ સમર્પયામિ ભગવાન શાંબ સદાશિવ ઉમા મહેશ્વરાય નમઃ. આસનમ સમર્પયામિ ઓમ ભગવતે શ્રી મહારુદ્રાય નમો નમઃ. પાદયોઃ પાદ્યમ સમર્પયામિ ભગવતે શ્રી મહારુદ્રાય નમઃ. દક્ષિણસ્તે હસ્તયોઃ અર્ઘ્યજલમ સમર્પયામિ ઓમ ભૂર્વસ્વ ભગવતે શ્રી મહારુદ્રાય નમઃ. મુખે આચમનીયમ સમર્પયામિ ભગવતે શ્રી મહારુદ્રાય નમો નમઃ. સ્નાન્યજલમ સમર્પયામિ સ્નાનાંતરેણ આચમનીયમ સમર્પયામિ એક પંચામૃતની ચમચી ભરી પધરાવો. ઓમ માં ભગવતે શ્રી મહારુદ્રાય નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ બે વખત પાણી પધરાવો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ બે ચમચી ભરીને પાણી એક ચમચી પધરાવજો. પંચામૃતની પધરાવો અને 2 ચમચી પાણીની પધરાવો. ભૂર્વશ્વ ભગવન સાંબ સદાશિવાય નમઃ. ઉમા મહેશ્વરાય નમઃ. ભગવન પ્રધાન દેવતા વિહૂઢ નમઃ. મિલિત પંચામૃતમ સમર્પયામિ તદંતે શુદ્ધોદકમ આચમનમ સમર્પયામિ. અગરે શુદ્ધોદકેન સ્નપનમ પ્રધાન સ્થાપને દેવતાનામ શુદ્ધોદકે સંસ્થાપ્ય. નોખાની વ્યવસ્થા કરતો હોય ને. વસ્ત્રાદિભિ પૂજનમ. મધ્યપીઠના સ્થાપનની અંદર જે મધ્યપીઠ બનાવી છે ભગવાન મહાદેવજીની, ત્યાં વસ્ત્ર અર્પણ કરેલા છે. પહેરાવાનો ભાવ કરી ત્યાં પગે લાગી રાખજો. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં વાસસે પ્રતિગૃહ્યતા. ભગવતે શ્રી મહારુદ્રાય નમો નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. સમર્પયામિ સ્થાપનની અંદર જનોઈ પણ અર્પણ કરેલી છે. ઓમ ભગવતે શ્રી શાંબ સદાશિવ ઉમા મહેશ્વરાય નમઃ. યજ્ઞોપવેતમ સમર્પયામિ. એક કંકુ અને ચોખાવાળું ફૂલ કરી ત્યાં અર્પણ કરવાનું રહેશે. કંકુ ચોખાવાળું ફૂલ કરી ભગવાનને અર્પણ કરો. ભગવતે શ્રી શાંબ સદાશિવ ઉમા મહેશ્વરાય નમઃ. ગંધમ સમર્પયામિ. અક્ષતાન સમર્પયામિ. પુષ્પમ સમર્પયામિ. સકલ સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ.
થાળીમાં 3 વખત ભાઈઓએ પાણી પધરાવવાનું છે. ઓમ ભગવતે સાંબ સદા શિવ મહામેશ્વરાય નમઃ. ધૂપમ અઘરાપયામે દીપમ દર્શયામે સમર્પયામે નૈવેદ્યમ સમર્પયામે નૈવેદ્યમ શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય ધેનવા મૃતિકૃત્ય ભગવાનને ભોજન કરાવવાનું છે. મધ્યપીઠની અંદર ભગવાન મહાદેવજીને 5 વખત ભોજન કરાવો. ડાબો હાથ મોઢા આડે રાખવાનો, જમણા હાથનો કોળિયો બનાવી 5 વખત ભગવાનને ભોજન કરાવો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય યસ્વાહા બ્રહ્મણે પરમાત્મને નમઃ. 1 વખત પાણી પધરાવો. નિવેદ્યાંતે આચમનિયમ સમર્પયામિ ભગવાનની પાસે તજ લવિંગ એલચી 5 સુપારી મૂકા છે. પાણીની ચમચી ભરી પધરાવજો. મુખવાસાર્થે પુકી ફલ તાંબુલમ સમર્પયામિ ભગવાનને ત્યાં બધી વસ્તુ પણ અર્પણ કરેલી છે. પાણીની ચમચી અર્પણ ભરી રાખજો. ભૂર્વસ્વ ભગવતે શ્રી મહારુદ્રાય નમઃ. હિરણ્યેતિ દક્ષિણામ પરિકલ્પયામિ ભગવાનની પ્રદક્ષિણા કરવાનો ભાવ કરવાનો છે. આ રીતે ભગવાનની એક પ્રદક્ષિણા કરો. યાનિકાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે પ્રદક્ષિણામ સમર્પયામિ આરાર્તિક્યમ પાણીની ચમચી ભરી અર્પણ કરો. આરાર્તિક્યમ કર્માંત સાયંકાલે કરિષ્યામિ પાણી પધરાવી દેજો. પછી હાથની અંદર ફૂલની પાકડી રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરો. નાના સુગંધિ પુષ્પાણી ઋતુકાલોદ્ભવાની ચ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલમ ભગવતે સાંબ સદા શિવ મહારુદ્રાય નમઃ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ બે હાથ જોડી ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરવાની છે. પ્રાર્થયેત ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરજો. ચૈતન્યમ સુમનમ મનમ મનમનમ માનમ મનમ વામનમ વિશ્વાસાર શરમ સરમ સરશરમ શારમ સરમ વાસરમ માયા જાલધવમ ધવમ ધવ ધવમ ધાવમ ધવમ માધવમ કૈલાશાધિપતિમ ભવમ ભવમ ભવ ભવમ ભાવમ ભવમ શંભવમ શ્રી મહારુદ્રાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. સમર્પયામિ ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. બેનો હાથ અડાડી રાખજો. અને યથાશક્તિ પૂજનેન ભગવાન સાંબ સદા શિવ મહારુદ્ર સહિત મંડલ દેવતા પ્રિયતા નમઃ ઓમ ભૂર્વસ્વઃ અથ યોગિન્યાદિ આવાહનમ ગજાનન. હવે પૂજા કરવાની છે. પહેલેથી લઈ ત્રીજું સ્થાપન છે. માં 3 કળશ મૂક્યા છે. ત્યાં 64 જોગણીઓનું આપણે પૂજા કરવાની છે. 64 જોગણીઓની એટલે પહેલે 64 જોગણીઓનું આવાહન કરવાનું. 64 જોગણીઓનું આવાહન થયા પછી આપણે ક્ષેત્રપાલ દાદાની પૂજા કરવાની છે. તો ફરી પાછી પહેલેની જેમ આપણે આવયામી સ્થાપયામી શબ્દ સંભળાય એટલે 2 દાણા ચોખા પધરાવતા જવાના છે. હવે કેસી નહીં ક્યાં મૂકવાના છે. હવે તમારી રીતે જોઈ લેવાનું. 64 વખત મૂકવાના આવશે. 2 દાણા ચોખા તમારા ધર્મપત્નીના જમણા હાથની અંદર 2 દાણા ચોખા આવયામી સ્થાપયામી શબ્દ સંભળાય એટલે મૂકતા જાજો. ઓમ ભૂર્વસ્વઃ ઓમ મહાકાલ્યૈ નમઃ. મહાકાલીમાવ્યામિ સ્થાપયામિ ઓમ મહાલક્ષ્મ્यै નમઃ. મહાલક્ષ્મીમાવ્યામિ સ્થાપયામિ ઓમ મહાસરસ્વત્यै નમઃ. મહાસરસ્વતીમાવ્યામિ સ્થાપયામિ ઓમ ગજાનનાય નમઃ. ગજાનનમાવ્યામિ સ્થાપયામિ ઓમ સિંહમુખ્यै નમઃ. સિંહમુખીમાવ્યામિ સ્થાપયામિ રુદ્રાસ્યાય નમઃ. વૃદાસ્યમાવ્યામિ સ્થાપયામિ ઓમ કાકતુંડિકાય કાકતુંડિકામાવ્યામિ સ્થાપયામિ ઉષ્ટ્રગ્રીવાય પુષ્ટિકામાવ્યામિ સ્થાપયામિ ઓમ હયગ્રીવાય નમઃ. હયગ્રીવામાવ્યામિ સ્થાપયામિ ઓમ વારાહ્यै નમઃ. વરાહીમાવ્યામિ સ્થાપયામિ ઓમ સરભાનનાય સર્ભાનનમાવ્યામિ સ્થાપયામિ ઓમ ઉલુકિકાય નમઃ. ઉલુકિકામાવ્યામિ સ્થાપયામિ શિવારાવાય શિવારવારમાવ્યામિ સ્થાપયામિ ઓમ મયુર્यै નમઃ. મયુરીમાવ્યામિ સ્થાપયામિ વિકટાનનાય નમઃ. નનાનમાવ્યામિ સ્થાપયામિ ઓમ અષ્ટવક્ત્રાય નમઃ. અષ્ટવક્ત્રમાવ્યામિ સ્થાપયામિ અષ્ટવક્રાય નમઃ. અષ્ટવક્રમાવ્યામિ સ્થાપયામિ ઓમ કોટરાક્ષ્यै નમઃ. કોટરાક્ષમાવ્યામિ સ્થાપયામિ ઓમ ઉપજાય નમઃ. ઉપજામાવ્યામિ સ્થાપયામિ ઓમ વિકટલોચનાય વિકટલોચનમાવ્યામિ સ્થાપયામિ શુષ્કોદર્यै નમઃ. શુષ્કોદર્ય
ललाटमाधुरीम् अव्यमे स्थापयामि ललजिह्वायै नमः ललजिह्वाम् अव्यमे स्थापयामि सोदृष्टायै स्वदृष्टम् अव्यमे स्थापयामि वानराननायै वानराम् अव्यमे स्थापयामि रुक्षाक्ष्यै नमः वृक्षाक्षम् अव्यमे स्थापयामि एकराक्ष्यै नमः एकराक्षकम् अव्यमे स्थापयामि बृहत्तुण्डायै नमः बृहत्तुण्डम् अव्यमे स्थापयामि सुराप्रियायै नमः सुराप्रियम् अव्यमे स्थापयामि कपालहस्तायै नमः कपालहस्तम् अव्यमे स्थापयामि रक्ताक्ष्यै नमः प्रत्याक्षम् अव्यमे स्थापयामि सुक्यै नमः सुक्यम् अव्यमे स्थापयामि स्यन्यै नमः शून्यम् अव्यमे स्थापयामि कपोतिकायै नमः कपोतिकाम् अव्यमे स्थापयामि पाशहस्तायै नमः पाशहस्तम् अव्यमे स्थापयामि दण्डहस्तायै नमः दण्डहस्तम् अव्यमे स्थापयामि प्रचण्डायै नमः प्रचण्डम् अव्यमे स्थापयामि चण्डविक्रमायै नमः चण्डविक्रम् अव्यमे स्थापयामि शिशुज्ञै नमः सुसिग्निम् अव्यमे स्थापयामि पापहन्त्र्यै नमः पापहन्त्रिम् अव्यमे स्थापयामि काल्यै नमः कालिम् अव्यमे स्थापयामि रुधिर्पायिन्यै नमः ऋतुर्पम् अव्यमे स्थापयामि वसाधयायै नमः वसाधयम् अव्यमे स्थापयामि गर्भभक्षायै नमः गर्भभक्षम् अव्यमे स्थापयामि सवहस्तायै नमः सवहस्तम् अव्यमे स्थापयामि आन्त्रमालिन्यै नमः आन्तर्मालिम् अव्यमे स्थापयामि ॐ स्थूलकेश्यै नमः स्थूलकेशिम् अव्यमे स्थापयामि बृहत्कुक्ष्यै नमः बृहत्तुक्षम् अव्यमे स्थापयामि सर्पास्यायै नमः सर्पास्यम् अव्यमे स्थापयामि ॐ प्रेतवाहनायै नमः प्रेतवाहिनीम् अव्यमे स्थापयामि दन्तसूककरायै नमः दन्तसूरम् अव्यमे स्थापयामि ॐ क्रौञ्च्यै नमः चौञ्च्यम् अव्यमे स्थापयामि मृगशीर्षायै मृगशीर्षम् अव्यमे स्थापयामि वृषाननायै नमः वृषादनाम् अव्यमे स्थापयामि यात्तास्यायै नमः यात्यासम् अव्यमे स्थापयामि धूमनिश्वासायै नमः भृङ्गवासम् अव्यमे स्थापयामि व्योमेकचरणोर्ध्वकेश्यै नमः अव्यमे स्थापयामि तापिन्यै नमः नाभिन् अव्यमे स्थापयामि शोषिणीदृष्ट्यै नमः शोषिदृष्टिम् अव्यमे स्थापयामि कोटर्यै नमः कोटरिम् अव्यमे स्थापयामि स्थूलनासिकायै नमः स्थूलनासिकाम् अव्यमे स्थापयामि विद्युत्प्रभायै नमः विद्युत्प्रभम् अव्यमे स्थापयामि फलाकास्यायै नमः फलाकाशम् अव्यमे स्थापयामि आचार्यै नमः आचार्यम् अव्यमे स्थापयामि कटपूतनायै नमः कटपूतनम् अव्यमे स्थापयामि अट्टाटहासायै नमः पट्टाहटम् अव्यमे स्थापयामि कामाक्ष्यै नमः मराक्षकम् अव्यमे स्थापयामि मृगाक्ष्यै नमः रुद्राक्षिम् अव्यमे स्थापयामि मृगलोचनायै नमः मृगलोचनम् अव्यमे स्थापयामि इन्द्राण्यै नमः इन्द्राणिम् अव्यमे स्थापयामि दुर्गायै नमः दुर्गम् अव्यमे स्थापयामि जयायै नमः जयाम् अव्यमे स्थापयामि विजयायै नमः विद्याम् अव्यमे स्थापयामि अजितायै नमः अजितम् अव्यमे स्थापयामि विश्वमङ्गलायै नमः विश्वमङ्गलम् अव्यमे स्थापयामि भद्ररूपिण्यै नमः भद्ररूपिम् अव्यमे स्थापयामि भुवनेश्वर्यै नमः अव्यमे स्थापयामि ॐ राजराजेश्वर्यै राजराजेश्वरीम् अव्यमे स्थापयामि वेदाना चोखा पकड़ी राखજો प्रतिष्ठा सर्वदेवानां मैत्रा वरुण निर्मिदा प्रतिष्ठान्ते करो मैत्रा मंडले देव ओम गजाननादि चतुष्षष्टि विश्व योगिन ओम योगिन्यै नमो नमः चतुष्षष्टि योगिन्यै नमः चतुष्षष्टि योगिनीम् आवायामि स्थापयामि सुप्रतिष्ठिताः वरदाः भवता કંકુ ચોખામાં ફૂલ બોરી અર્પણ કરી દેજો ઓમ ભૂર્ભુવઃ ગજાનનાદિ ચતુષ્ષષ્ટિ યોગિન્યે નમઃ સર્વોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિમ समर्पयामि અમે પૂજા કરવાની છે ભગવાન ક્ષેત્રપાલ દાદાની ક્ષેત્રપાલ દાદાનું આવાહન કરવા ચાલો પાણીની ભાઈ ચોખા લેવાઈ ગયા યજમાનની આગળથી તો પાણીની ચમચી ભરી રાખજો ઓમ ભૂર્ભુવઃ ગજાનનાદિ ચતુષ્ષષ્ટિ યોગિન્યે નમઃ ગંધમ સમર્પયામિ આવે એટલે પાણીની ચમચી ભરી પધરાવજો ઓમ ભૂર્ભુવઃ ગજાનનાદિ ચતુષ્ષષ્ટિ યોગિન્યે નમઃ પુષ્પમ સમર્પયામિ ઓમ ગજાનનાદિ ચતુષ્ષષ્ટિ યોગિન્યે નમઃ ધૂપમ સમર્પયામિ ઓમ ગજાનનાદિ ચતુષ્ષષ્ટિ યોગિન્યે નમઃ દીપકમ સમર્પયામિ ઓમ ગજાનનાદિ ચતુષ્ષષ્ટિ યોગિન્યે નમઃ નૈવેદ્યમ સમર્પયામિ પાણી પધરાવી દો
બે હાથ જોડી અને યોગીની માતાજીના સ્થાપનની અંદર પગે લાગજો. નાભ્યા આસીદંતર જગ્ગોશેષણોર્ત્યો સમવર્તતા ભ્યામ ભૂમિ દિશા શ્રોત્રા તથા લોકાં અકલ્પયન્ન ઓમ ભગવતી શ્રી ચતુષષ્ઠી યોગિન્યે નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. નિવેદ્યમ સમર્પયામિ. પાણીની એક ચમચી ભરી પધરાવો. નિવેદ્યાંતે આચમનીયમ સમર્પયામિ. પાણીની ચમચી ભરો અને યથાશક્તિ પંચોપચારે પૂજનેન ગજાનનાદિ ચતુષષ્ઠી યોગિની પ્રિયતા નમઃ. પાણી પધરાવી દેજો. હવે આપણે પૂજા 64 જોગણીની પૂજા કરી. હવે પૂજા કરવાની ભગવાન ક્ષેત્રપાલ દાદાની. ત્યાં હનુમાનજીના મંદિરની અંદર જગ્યાના થોડોક અભાવના હિસાબથી આપણે ક્ષેત્રપાલ દાદાનું સ્થાપન એ મંદિરની અંદર કર્યું છે. તો હવે ભગવાન ક્ષેત્રપાલ દાદાની પૂજા કરવાની છે. પાણીની ચમચી ભરી રાખજો. કર્મણા સાંગતા સિદ્ધિર્થમમાં 150 ક્ષેત્રપાલ દેવતાનામ આવાહન સ્થાપન પ્રતિષ્ઠા પૂજનં ચ મહં કરીષ્યે. જલ પધરાવી લ્યો. ચલો ફરી પાછા ક્ષેત્રપાલ દાદાનું આવાહન કરવાનું. ડાબા હાથની અંદર ભાઈઓ ચોખા લઈ લ્યો. જમણા હાથથી બે દાણા ચોખા તમારા ધર્મપત્નીના જમણા હાથની અંદર આવાયામી સ્થાપયામી શબ્દ સંભળાય એટલે મુકતા જવાના છે. ઓમ ભૂર્ભુવઃ ક્ષેત્રપાલાય નમઃ. ક્ષેત્રપાલમવયમે સ્થાપયામે. ઓમ અજરાય નમઃ. અજરમવયમે સ્થાપયામે. ઓમ વ્યાપકાય નમઃ. વ્યાપકમવયમે સ્થાપયામે. ઇન્દ્રચોરાય નમઃ. ઇન્દ્રચોલમ અવયમે સ્થાપયામે. ઇન્દ્રમૂર્તये નમઃ. ઇન્દ્રમૂર્તિમ અવયમે સ્થાપયામે. ઉક્ષાય નમઃ. ઉક્ષમ અવયમે સ્થાપયામે. કુષ્માંડાય નમઃ. કુષ્માંડમ અવયમે સ્થાપયામે. ઓમ વરુણાય નમઃ. વરુણમ અવયમે સ્થાપયામે. બટુકાય નમઃ. બટુકમ અવયમે સ્થાપયામે. વિમુક્તાય નમઃ. વિમુક્તમ અવયમે સ્થાપયામે. લિપ્તકાયાય નમઃ. લિપ્તકમ અવયમે સ્થાપયામે. લીલાકાય નમઃ. લીલાકમ અવયમે સ્થાપયામે. એકદ્રંષ્ટ્રાય નમઃ. એકદ્રંષ્ટામ અવયમે સ્થાપયામે. ઐરાવતાય નમઃ. ઐરાવતમ અવયમે સ્થાપયામે. ઓષધિઘ્નાય નમઃ. ઓષધિઘ્નમ અવયમે સ્થાપયામે. બંધનાય નમઃ. બંધનમ અવયમે સ્થાપયામે. દિવ્યકાય નમઃ. દિવ્યકમ અવયમે સ્થાપયામે. કંબલાય નમઃ. કંબલમ અવયમે સ્થાપયામે. ભીષણાય નમઃ. ભીષણમ અવયમે સ્થાપયામે. ગવયાય નમઃ. ગવમ અવયમે સ્થાપયામે. ઓમ ઘંટાય નમઃ. ઘંટમ અવયમે સ્થાપયામે. ઓમ વ્યાલાય નમઃ. વ્યાલમ અવયમે સ્થાપયામે. ઓમ અણવે નમઃ. અણમ અવયમે સ્થાપયામે. ચંદ્રવારુણાય નમઃ. ચંદ્રવારુણમ અવયમે સ્થાપયામે. પટાટોપાય નમઃ. ટાટોપમ અવયમે સ્થાપયામે. જટાલાય નમઃ. જટાલમ અવયમે સ્થાપયામે. ઓમ ક્રતવે નમઃ. કૃતમ અવયમે સ્થાપયામે. ઘંટેશ્વરાય નમઃ. ઘંટેશ્વરમ અવયમે સ્થાપયામે. વિટંકાય નમઃ. વિટકમ અવયમે સ્થાપયામે. મણિમાનાય નમઃ. મણિમાનમ હવયામે સ્થાપયામે. ગણબંધવે નમઃ. ગણબંધુમ હવયામે સ્થાપયામે. ડામરાય નમઃ. ડામરમ હવયામે સ્થાપયામે. ઢુંઢિકરણાય નમઃ. ઢુંડિકર્ણમ હવયામે સ્થાપયામે. ઓમ સ્થવિરાય નમઃ. સ્થવિરમ હવયામે સ્થાપયામે. દંતુરાય નમઃ. દંતુરમ હવયામે સ્થાપયામે. ઓમ ધનદાય નમઃ. ધનદઃ હવયામે સ્થાપયામે. નાગકર્ણાય નમઃ. નાગકર્ણમ હવયામે સ્થાપયામે. મહાબલાય નમઃ. મહાબલમ હવયામે સ્થાપયામે. ફેત્કારાય નમઃ. ફેત્કારમ હવયામે સ્થાપયામે. ઓમ ચીકરાય નમઃ. ચેત્કારમ હવયામે સ્થાપયામે. ઓમ સિંહાય નમઃ. શંભમ હવયામે સ્થાપયામે. ઓમ મૃગાય નમઃ. મૃગમ હવયામે સ્થાપયામે. ઓમ યક્ષાય નમઃ. યક્ષમ હવયામે સ્થાપયામે. ઓમ મેઘવાહનાય નમઃ. મેઘવાહનમ હવયામે સ્થાપયામે. તીક્ષ્ણોષ્ઠાય નમઃ. તીક્ષ્ણોષ્ઠમ હવયામે સ્થાપયામે. અનલાય નમઃ. અનલમ હવયામે સ્થાપયામે. શુક્લતુંડાય નમઃ. શુક્લતુંડમ હવયામે સ્થાપયામે. સુધાલાપાય નમઃ. વસુદાલાપમ હવયામે સ્થાપયામે. બર્બરકાય નમઃ. બર્બરકમ હવયામે સ્થાપયામે. પવનાય નમઃ. પવનમ હવયામે સ્થાપયામે. પાવનાય નમઃ. પવનમ હવયામે સ્થાપયામે. જમણા હાથની અંદર ભાઈઓ બે દાણા ચોખા પકડી રાખજો. મનોજોતરજો ગદામાજ્યસ્ય બૃહસ્પતિર્યગ્રમી મંતન ઉત્વરિષ્ઠં જગ્નઘોષમિ મંતધાતુ. વિશ્વે દેવા સંયમાદયંતામું પ્રતિષ્ઠ. ઓમ ક્ષેત્રપાલ સહિત અજરાદિ દેવતાઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ વરદાઃ ભવતા. ચોખા તમારા ધર્મપત્નીના હાથમાં પધરાવી દો. એક કંકુ ચોખા વાળું ફૂલ કરી એના હાથમાં અર્પણ કરી દેજો. સર્વોપચારાર્થ ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામે. હાલો ભૂદેવું ફૂલ ચોખા લઈ લ્યો. ત્યાં હનુમાનજીના મંદિરની અંદર સ્થાપન કરેલું છે ભગવાન ક્ષેત્રપાલ દાદાનું. ત્યાં ફૂલ ચોખા બધા પધરાવી દો.
પાણીની ચમચી ભરવાની. સમર્પયામિ શબ્દ આવે એટલે થાળીમાં પાણી પધરાવવાનું. ઓમ ક્ષેત્રપાલ સહિત અજરાદિ દેવતાભ્યો નમઃ ગંધમ સમર્પયામિ. ઓમ ક્ષેત્રપાલ સહિત અજરાદિ દેવતાભ્યો નમઃ પુષ્પમ સમર્પયામિ. ઓમ ક્ષેત્રપાલ સહિત અજરાદિ દેવતાભ્યો નમઃ ધૂપમ સમર્પયામિ. ઓમ ક્ષેત્રપાલ સહિત અજરાદિ દેવતાભ્યો નમઃ દીપકમ સમર્પયામિ. ઓમ ક્ષેત્રપાલ સહિત અજરાદિ દેવતાભ્યો નમઃ નૈવેદ્યમ સમર્પયામિ. બે હાથ જોડી હનુમાનજીના મંદિરની અંદર ભગવાન ક્ષેત્રપાલ દાદાનું સ્થાપન કરેલું છે, ત્યાં પગે લાગજો. શર્કરા ખંડ ખાદ્યાની દધિક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્યભોજન ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. ભગવતે શ્રી ક્ષેત્રપાલાય નમઃ અજરાદિ દેવતાભ્યો નમઃ નૈવેદ્યમ સમર્પયામિ. સમર્પયામિ. પાણીની એક ચમચી ભરી પધરાવો અને નૈવેદ્યાંતે આચમનીયમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખો. કર્મણા સંગ અનેન યથાશક્તિ પંચોપચારે પૂજનેન ક્ષેત્રપાલ સહિત ભગવાન અજરાદિ દેવતાઃ પ્રિયતા નમઃ. હાલો. અથ સૂર્યાદિ ગ્રહ મંડલ સહિત ભગવાન મહારુદ્ર પૂજનમ. હવે પૂજા કરવાની છે. છેલ્લા બે સ્થાપન બાકી રહ્યા છે, નવગ્રહ અને મહાદેવજી. છેલ્લા બે સ્થાપનની પૂજા આપણે કરશું. પાણીની ચમચી ભરી રાખો. કૃતસ્ય કર્મણા સાંગતા સિદ્ધ્યર્થમ સૂર્યાદિગ્રહ મંડલ સહિત ભગવાન ઈશાનસ્થ મહારુદ્ર આવાહન સ્થાપન પ્રતિષ્ઠા પૂજન ચ મહમ કરીષ્યે. પાણી પધરાવી દેજો. પધરાવી દો. બેબીના દા નારાયણ કે 7 વાળા. હાલો ભાઈ 7 વાળા મૂકી દો. ततर सूर्यनारायणं दत्वा तत्पार्श्वे भगवन् महारुद्रम् ईशानस्थमहारुद्रं संस्थाप्य वामहस्त्यक्षतपात्रं कृत्वा आवाहनार्थे सावधाना भवन्तु ते सर्वे यजमाना विपरापे सावधानाः. ચાલો ડાબા હાથમાં ચોખાનો વાટકો રાખીએ. જમણા તે ફરીથી આવ્યામી સ્થાપ્યામી શબ્દ સંભળાય. ચાલો અમે ભગવાન નવગ્રહ ભગવાનનું યજમાનો ગ્રહો કેટલા છે? 9 ગ્રહો છે. પણ 9 ને આપણે એટલા માટે ઓળખીએ છીએ કે 9 ગ્રહોની અસર આ પૃથ્વી ઉપર છે. બાકી 44 દેવતાઓ ભેગા થઈ અને એક મંડળની રચના કરે છે. 44 દેવતાઓનો એક સમૂહ છે જેને ગ્રહ મંડળ કહેવામાં આવે છે. મંત્રીમંડળ હોય, પ્રધાનમંત્રીનું આખું મંડળ, તો એમાં 1-2 થી મંત્રીમંડળ ન થાય. ઘણા બધા 40-50 ધારાસભ્યો ભેગા થાય, વિધાનસભાના સભ્યો ભેગા થાય ત્યારે એક મંડળ બને. એમ 44 દેવતાઓ ભેગા થઈ અને એક મંડળની રચના કરે છે જેને ગ્રહ મંડળ કહેવામાં આવે છે. પણ એમાં 9 દેવતાઓ એવા છે કે જેની અસર પૃથ્વી ઉપર, એનો કારોબાર, પૃથ્વીનો કારોબાર આ 9 ગ્રહ પાસે છે, 9 દેવતાઓ પાસે. એટલે આપણે 9 ને જ ઓળખીએ છીએ. પણ ખરેખર 44 ગ્રહોનો સમૂહ છે, 44 દેવતાઓનો સમૂહ, એને ગ્રહ મંડળ કહેવામાં આવે છે. તો એનું આવાહન કરવાનું અને ભગવાન મહાદેવજીનું આવાહન આપણે કરવાનું છે. 9 ગ્રહોની અસર આ પૃથ્વી ઉપર માનો કે ન માનો પણ 100% પડે છે. જો નિર્જીવ ઉપર પડતી હોય તો જીવિત ઉપર તો 100% પડે. નિર્જીવ એટલે પથ્થર હોય ને, પથ્થર એ જમીનની અંદર જે એની ઉપર સૂર્યના કિરણો પડે ને એને વાતાવરણ મળે ને, એટલે પથ્થરમાંથી અલગ અલગ વસ્તુ મંડે બનવા. કોઈ હીરો બની જાય, કોઈ કોલસો બની જાય, કોઈ એવો પથ્થર બની જાય કે જે દરેક જગ્યાએ કામ આવે. ને અમુક પથ્થર હોય એ એમને મજરીએ, કાં તો કે એને વાતાવરણ મળતું નથી, એક સૂર્યનું વાતાવરણ એને મળતું નથી, એટલા માટે થઈને એ પથ્થર જ રહી જાય છે. તો જો પથ્થર ઉપર અસર પડતી હોય તો મનુષ્ય ઉપર કેટલી પડતી હશે? મોટામાં મોટું ઉદાહરણ દઉં કે આપણું મન છે ને કાયમી એક સરખું નથી હોતું. એક દિવસ ઘરે જાય ને તો આમ પ્રસન્ન મને જાય, અને બીજે જ દિવસે એ જ વ્યક્તિ પણ ઘરે જાય તો બોલાવ્યા ન થાય. છોકરાઓ આવીને કદાચ
બોલાવે તો એને ખીજાય લે. એનું કારણ શું છે? તો કે એનું કારણ ચંદ્ર છે, ગ્રહો છે કે ભાઈ એક દિવસ એક સરખું દરેકનું વ્યક્તિનું મન હોતું નથી. તો આ આપણે 44 ગ્રહોનું આપણે આવાહન કરવાનું છે. આપણે કંઠ પેલેની જેમ જ રાબેતા મુજબ ભાઈઓ ડાબા હાથની અંદર ચોખાનું પાત્ર પકડી રાખે, જમણા હાથથી આવયામી સ્થાપ્યામી શબ્દ સંભળાય એટલે બે દાણા ચોખા તમારા ધર્મપત્નીના જમણા હાથની અંદર તમારે આપતા જવાના છે. તથા સૂર્યાદિ ગ્રહ મંડળ દેવતાનામ આવાહનમમાં સૌથી પહેલા ભગવાન સૂર્યનારાયણનું આવાહન કરજો. ઓમ આગ્રષ્ટેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યંચા હિરણ્યેન સવિતારથેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના ભૂર્વસ્વઃ સૂર્યાય નમઃ. સૂર્યમ અવયમે સ્થાપયામે ઓમ ઇમં દેવા સપત્નકોષુ વદ્વં મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠ્યાય મહતે જાનરાજ્યાય ઇન્દ્રસ્યેન્દ્રિયાય ઇમમ મુખ્યપુત્રમ મુખ્યૈ પુત્રમસે વિષયી કવોમિ રાજા સોમોસ્માકં બ્રહ્મણાના ઘોરાજા ઓમ સોમાય નમઃ. સોમમ અવયમે સ્થાપયામે ઓમ નિર્મૂર્ધા દિવઃ કગુત્પતિઃ પૃથિવ્યા અયમ અપાઘુરેતા કુશિજિન્વધે ભૂર્વસ્વઃ ભૌમાય નમઃ. હોમમ અવયમે સ્થાપયામે દ્વિતીય સ્વાગ્ને પ્રતિજાગ્રહિત્વમિષ્ટાપૂર્તે સખું સૃજેથામયં ચ अस्मिन् सदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदत ભૂર્વસ્વઃ બુધાય નમઃ. बुधम् अवयमे स्थापयामे બૃહસ્પતે અતિ અદર્યો અરેહાદ્યુમદ્વિભાધિકૃતુમજ્જનેખો जद्दीदय च वसरत प्रजात तदस्मासु द्रविणं देहि चित्रम् બૃહસ્પતये નમઃ. बृहस्पतिम् अवयमे स्थापयामे મન્નાत् પરિહૃતો રસં બ્રહ્મણા વ્યપિબચ્છદ્રં પયઃ સોમં પ્રજાપતેઃ ऋतेन सत्यमिन्द्रियं विपानघो शुक्रमन्दस्य इन्द्रस्येन्द्रियमिदं पयो मृतं मधु ઓમ શુક્રાય નમઃ. शुक्रम् अवयमे स्थापयामे સન્નો દેવીરભિષ્ટય આપો ભવन्तु પેતયે संजोरविस्रवन्तु नः શનૈશ્ચરાય નમઃ. શનૈશ્ચરમ अवयामे स्थापयामे નક્ષત્રા ભુવદૂતે સદા વૃતઃ सखाकया सचिष्टया वृता રાહવે નમઃ. राहुम् अवयामे स्थापयामे કેતું ક્રેણવન્ન કેતવે પેસો મર્યા અપેસસે सममुखद्विरजा यथा કેતવે નમઃ. केतुम् अवयमे स्थापयामे ઓમ અમે જરાક સ્પીડમાં પધરાવાના આવશે. ઓમ ઈશ્વરાય નમઃ. ईश्वरम् अवयमे स्थापयामे ઓમ ઉમાય નમઃ. उमाम् अवयमे स्थापयामे ઓમ સ્કંદાય નમઃ. स्कन्दम् अवयमे स्थापयामे ઓમ વિષ્ણવે નમઃ. विष्णुम् अवयमे स्थापयामे ઓમ બ્રહ્મણે નમઃ. ब्रह्मणम् हवयामि स्थापयामि ઓમ ઇન્દ્રાય નમઃ. इन्द्रं हवयामि स्थापयामि ઓમ યમાય નમઃ. यमं हवयामि स्थापयामि ઓમ કાલાય નમઃ. कालं हवयामि स्थापयामि ઓમ ચિત્રગુપ્તાય નમઃ. चित्रगुप्तं हवयामि स्थापयामि ઓમ અગ્નયે નમઃ. अगनं हवयामि स्थापयामि ઓમ અદભ્યો નમઃ. अपा हवयामि स्थापयामि ઓમ પૃથિવ્યે નમઃ. पृथिवीं हवयामि स्थापयामि ઓમ નારાયણાય નમઃ. नारायणं हवयामि स्थापयामि ઓમ ઇન્દ્રાય નમઃ. इन्द्रं हवयामि स्थापयामि ઓમ ઇન્દ્રાણ્યે નમઃ. इन्द्राणीं हवयामि स्थापयामि ઓમ પ્રજાપતये નમઃ. प्रजापतिं हवयामि स्थापयामि ઓમ સર્પેભ્યો નમઃ. सर्वं हवयामि स्थापयामि ઓમ ઇન્દ્રા ઓમ પ્રજાપતये નમઃ. प्रजापतिं हवयामि ઓમ स्थापयामि સર્પેભ્યો નમઃ. सर्वान् સર્પાन् हवयामि ઓમ स्थापयामि બ્રહ્મણે નમઃ. ब्रह्माणं બ્રહ્માણં हवयामि स्थापयामि ઓમ ગણપતये નમઃ. गणपतिं हवयामि ઓમ स्थापयामि દુર્ગાयै નમઃ. दुर्गां हवयामि ઓમ स्थापयामि વાયવે નમઃ. वायुं हवयामि ઓમ स्थापयामि આકાશાય નમઃ. आकाशं हवयामि ઓમ स्थापयामि અશ્વિભ્યાન નમઃ. अस्वनौ हवयामि ઓમ स्थापयामि વાસ્તુસ્પતये નમઃ. वास्तुस्पदं हवयामि ઓમ स्थापयामि ક્ષેત્રબાલાય નમઃ. क्षेत्रपालं हवयामि स्थापयामि ઓમ ઇન્દ્રાય નમઃ. इन्द्रं हवयामि स्थापयामि ઓમ અગ્નયે નમઃ. गगनं हवयामि ઓમ स्थापयामि યમાય નમઃ. यमं हवयामि ઓમ स्थापयामि નિર્ઋતये નમઃ. नैऋतिं हवयामि ઓમ स्थापयामि વરુણાય નમઃ. वरुणं हवयामि ઓમ स्थापयामि વાયવે નમઃ. वायुं हवयामि स्थापयामि ઓમ સોમાય નમઃ. सोमं हवयामि स्थापयामि ઓમ ઈશાનાય નમઃ. ईशानं हवयामि ઓમ स्थापयामि બ્રહ્મણે નમઃ. ब्रह्माणं हवयामि स्थापयामि ઓમ અનંતાય નમઃ. अनन्तं हवयामि स्थापयामि જમણા હાથની અંદર બે દાણા ચોખા પકડી રાખજો. પ્રતિષ્ઠા સર્વદેવાનાં મૈત્રા વરુણ નિર્મિતા प्रतिष्ठं ते करोमि यत्र मण्डले देवदेशः સૂર્યાદિ ગ્રહ મંડલ ભગવાન શ્રી મહારુદ્ર ઓમ ભગવ સૂર્યાદિ ગ્રહ મંડલ દેવતાભ્યો નમઃ. સુપ્રતિષ્ઠિતા वरदाः भवतः
सूर्याद्यावत ग्रहमंडल संहिता भगवन् महारुद्राय नमो नमः ध्याये ध्यानं गंधाक्षतान् સમર્પયામિ. पूजनाय युगपतः હાલો યજમાન, ઊભા થવાનું નથી હો. પગ દુખતા હોય તો 5 મિનિટ ખડી વાર ખમો. હલવાનું થતું નથી કોઈ યજમાનોએ. ટાટિયા આડવરતા મૂર કરતા નહીં તમે, બરોબર છે. હાથમાં હવે ફૂલ ચોખા રાખો. નવગ્રહનું આવાહન કર્યું. છેલ્લું સ્થાપન ભગવાન મહાદેવજીનું છે, તો ભગવાન મહાદેવજીનું આપણે ધ્યાન આવાહન પૂજા કરવાની છે. હાથની અંદર યજમાન ભાઈઓ ફૂલ ચોખા રાખો. ભગવાન મહાદેવજીનું સ્મરણ કરજો. મહારુદ્રમ ધ્યાયેત. ઓમ સંખ્યાતા સહસ્રાણી જે રુદ્રા અભિરુમ્યામ્મા તે ખાગું સહસ્ર યોજને વધનવાણી તન્મસે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. ભગવતે શ્રી મહારુદ્રાય નમો નમઃ. ધ્યાયેત ધ્યાનમ આવાહનમ સમર્પયામિ. ફૂલ ચોખા ભગવાન મહાદેવજીના ચરણોમાં અર્પણ કરી દેવાના છે. એ તમારી પાસે પૂજાનું પાણી પધરાવવા માટે ડોલ હશે, તો તમારી પૂજાની થાળીમાં પાણી ભરાઈ ગયું હોય તો એ ડોલમાં ખાલી કરી અને એની અંદર તમારી પાસે મૂર્તિ હશે, એ મૂર્તિ થાળીમાં લઈ લ્યો. પેલા ખાલી કરી નાખો થાળી તમારી, પછી એમાં મૂર્તિ લઈ લ્યો. નવ ગ્રહો બધા યજમાન એક એક ગ્રહોની પૂજા કરે છે. દાદા, શનિથી બીવાનું નથી. શનિ આજીવિકાનો કારક છે. શનિથી ના બીવાય. શનિ મહારાજ તો માણસે બીવાનું કર્મથી બીવાનું છે. શનિ મહારાજ કઈ ખરાબ નથી, કર્મ ખરાબ છે. શનિ મહારાજ આજીવિકાના કારક છે, અને શનિ મહારાજ આપે ને તો પછી પાછું લેતા નથી. હા, દીએ મોડું પણ એમ હારામ હારું દીએ એમ. હા, મોડી લેવી પણ ઓડી લેવી, એ આ શનિ મહારાજ. અચ્છા, આવી ગયું બધા ભાઈ તૈયાર? પરેશભાઈ અહીંયા કમ્પ્લીટ, અહીંયા બાજુમાં. ઓમ, ચાલો યજમાન ભાઈઓ પાણીની ચમચી ભરી રાખજો. સમર્પયા મંત્ર પૂરો થાય, સમર્પયામી શબ્દ સંભળાય એટલે પાણીની ચમચી ભગવાનની ઉપર અર્પણ કરવાની છે. હા, એમાં શિવાલયમાં બધી વસ્તુ આપી દઈએ ને, એટલે અહીંયા મહાદેવજીનો અભિષેક પૂજા કરી લઈએ.
બોલો શ્રી સોમનાથ મહાદેવ કી જય. ચાલો પાણીની ચમચી યજમાન ભરી રાખજો. સમર્પયામી મંત્ર પૂરો થાય, સમર્પયામી શબ્દ સંભળાય એટલે જલ ભગવાનની ઉપર અર્પણ કરજો. ઓમ નમસ્તે રુદ્રમન્ય બાહુતો તૈ ખવે નમઃ બાહુભ્યામુદતે નમઃ. ભગવતે શ્રી સૂર્યાદ્યાવાહિત ગ્રહ મંડલ દેવતાભ્યો નમઃ. આવાહનમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખજો. ઓમ જાતે રુદ્ર શિવા તનુ રઘોરા પાપકાશિની તયાનસ્તન્વા સંતમયા ગિરિશંતભિજાગસેઃ. ભગવતે સાંબ સદા શિવ મહારુદ્રાય નમઃ. આસનમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખજો. ભગવાનના પગ ધોવાનો ભાવ કરવાનો છે. મહિમ નઃ પારંતે પરમ વિદુષો યાદ્ય સદૃષિ સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્નાસ્ત્વયિ ગિરા અથાવાચ્ય સર્વા સ્વમતિ પરિણામાવધિગૃણ મમાપ્યેષા ઘર નિરપવાદ પરિકર. ભગવતે સાંબ સદા શિવ મહારુદ્રાય નમઃ. પાદયો પાદ્ય જલમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખજો. ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાનું છે. અતીત પંથાનામ તવ ચ મહિમા વાંગ મનસયો રતાદ વ્યાવૃત્યાયે સકિતમભિધત્તા શ્રુતિરપી સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણાકસ્ય વિષય પદે તર્વાચીને પતતિ નમનાકસ્ય નવચ. ભગવતે સાંબ સદા શિવ ઉમા મહેશ્વર ભગવાન મહારુદ્રાય નમઃ. ગ્રહ મંડલ દેવતાભ્યો નમઃ. અર્ઘ્યમ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખો. ભગવાનને પીવા માટે પાણી અર્પણ કરવાનું. શ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપા સ્રગપીનું કરો ટે પરિકરા. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવમખિલમ તથાપિ સ્મદ્રેણામ વરદ પરમા મંગલમસી. ભગવતે સાંબ સદા શિવ મહારુદ્રાય નમઃ. ભગવતે સૂર્યાદિગ્રહ મંડલ દેવતાભ્યો નમો નમઃ. મુખે આચમનીયમ સમર્પયામિ. પાણીની એક ચમચી ભરી અર્પણ કરો. સ્નાનાંતરેણ આચમનીયમ સમર્પયામિ. પંચામૃતેન સ્નપનમ 5 ચમચી ભરી પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવજો. ઓમ પંચાનદિયાઃ શારસવદેમપેયન્તિ સસરોતાસાઃ સરસ્વતે તુ પંચધાસો દેશે ભવત્સરિતા. સૂર્યાદ્યાવાહિત ગ્રહ મંડલ સહિત ભગવાન મહારુદ્રાય નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃત સ્નાનાંતે બે વખત પાણી અર્પણ પાણીની ચમચી સમર્પયામિ. ભરીને 2 વખત અર્પણ કરજો. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ સમર્પયામિ. હવે ભગવાનને હાથમાં લઈ સ્નાન કરાવવાનું છે. બેનો પાણી પધરાવો. ભાઈઓ તમારી પાસે જે મૂર્તિ છે એ મૂર્તિને સ્નાન કરાવજો. ઓમ ગંગ હરિ હરિ ઓમ હરિપદાંબુજા નર્મદામહી સરયુ ચંદ્રભાગાભ્ય આરુતા જલજ આશિતામ સ્નાન હેતવે જનપગૃહ્યતામ અર્પિતમ જલમ દેવ ગૃહ્યતામ અર્પિતમ જલમ.
ભગવાનને સ્નાન કરાવ્યા પછી કુંડ ઉપર મૂકી દેશો, કુંડની પારી ઉપર મૂકી દેશો તો હાલશે. ફૂલની 2 પાંખડી પધરાવી ત્યાં પધરાવી દો, ભગવાનને મૂકી દેવાના. शिखण्डं चन्दनं दिव्यं गन्धाद्यं सुमनोहर विलेपनं सुरश्रेष्ठ चन्दनं प्रतिगृह्यताम् तस्मादसवाजायन्त जे केचो भयादतः गावो हजग्निरे तस्मा जाता अजावयः शुद्धबालः सर्वशुद्धबालो मणिबालस्थ आश्विनः श्वेतः श्वेताक्षोरुणसे रुद्राय पशुपतये कर्णाजामा अवलिप्ता रौद्रा नभोरूपाः पार्जन्याः पाञ्चजन्याः सुरेश्वरे भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे शंकर मोले विहारिणि विमले मम मतिरास्तां तव पद कमले मम मतिरास्तां तव पद कमले गुरुवस्वावैद देवताभ्यो नमः શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. સમર્પયામિ. ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાના છે. લાલ સૂત્ર લઈ ભગવાનને અર્પણ કરજો. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં વાસસેમ પ્રતિગૃહ્યતા. આવાહિત દેવતાભ્યો નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. પછી ભગવાનને જનોઈ તરીકે ચોખા અથવા સફેદ સૂત્ર અર્પણ કરજો. યજ્ઞોપવીતમ પરમં પવિતરમ પ્રજાપતિર્યાત સહજમ પુરસ્તાત. આયુષ્યમગ્નાં પ્રતિમોંચ શુભ્રમ યજ્ઞોપવીતં બલમસ્તુ તેજઃ. સ્વઃ ભગવતે શ્રી સાંબ સદામ સૂર્યાદ્યાવાહિત ગ્રહ મંડલે ભગવાન મહારુદ્રાય નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. યજ્ઞોપવીતમ સમર્પયામિ. વસ્ત્રોપયજ્ઞોપવિતાંતે ચ. પાણીની 1 ચમચી ભરી જમીન ઉપર પધરાવજો. આચમનીયમ સમર્પયામિ. આનંદમ શીઘ્રમ કુર્યુ. સને સને અપી. ભગવાનને હવે તિલક કરવાનું છે. કંકુથી ભગવાનને, જો કંકુ કદાચ સુકાઈ ગયું હોય હા તો એમાં પાણી પધરાવવાનો કોઈ મંત્ર નથી. જાતે 2 ટીપા પાણી પધરાવી અને ભગવાનને કંકુ અને ચંદનના તિલક કરજો. ઓમ કસ્તુરે તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રીવરમૌક્તિકમ કરતલે કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનં સુલલિતાં કંઠે ચ મુક્તાવલે ગોપસ્તે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ જોડામણિ. ભગવતે આવાહિત દેવતાભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. ચોખા ફૂલ અને અબીલ ગુલાલથી ભગવાનની પૂજા કરી લેજો. ઓમ સ્વલા સ્મસાને સ્વાક્રીડા દ્વિતીય સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપ સ્રગપીનુ કરોટે પરિકરા. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવમખિલમ તથાપિ સ્મદ્રુણામ વરદ પરમ
મંગલમશે મન પ્રત્યક ચિત્તે સવિધમવધાયા તમરુત પ્રહસ્યાદ્રોમાણ પ્રમદ સલિલોત્સંગીત દૃશ ભગવતે સાંબ સદા શિવાય નમો નમઃ. ઓમ ગંધમ સમર્પયામિ અક્ષદાન સમર્પયામિ પુષ્પમ સકલ સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. પીઠે નિધાય. હાલો યજમાનો પાણીની ચમચી ભરી રાખજો. ભૂર્ભુવસ્વઃ ભગવતે સૂર્યાદ્યાવાયિતા નવગ્રહ દેવતા સહિત ઈશાને મહારુદ્રાય નમો નમઃ. ધૂપમ સમર્પયામિ પાણીની ચમચી ભરી પધરાવો. 3 ચમચી પધરાવી દો. દીપકમ દર્શયામિ નૈવેદ્યમ સમર્પયામિ પાણીની નૈવેદ્યમ શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય. બે હાથ જોડી અને છેલ્લા 2 સ્થાપનમાં નવગ્રહ ભગવાનને મહાદેવજીને ભોજન કરાવજો. ચાલો ડાબો હાથ આડે રાખી જમણા હાથથી ભગવાનને 5 વખત જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, મપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉમદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 1 વખત પાણી પધરાવો. નૈવેદ્યાંતે આચમનિયમ સમર્પ. પાણીની ચમચી ભરી રાખજો. ભગવાનની પાસે તજ લવિંગ એલચી પાન સોપારી મૂકેલા છે. ભગવતે શ્રી સૂર્યાદ્યાવાહિત મંડળ દેવતાભ્યો નમઃ. મહારુદ્રાય નમો નમઃ. મુખવાસાર્થે પુકી ફલતાંબુલમ સમર્પયામિ. પાણી પધરાવો. દક્ષિણામ પાણીની ચમચી ભરી અર્પણ કરો. દક્ષિણામ કર્માંતે અર્પયિષ્યામિ. પાણીની ચમચી ભરી પધરાવી દેજો. પ્રદક્ષિણામ આરાર્તિક્યમ સાયંકાલે કરિષ્યામિ. 2 હાથ જોડી પાણીની ચમચી ભરી રાખો. સૂર્યાદ્યાવાહિત ગ્રહ મંડળ ભગવાન મહારુદ્રાય નમઃ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. 2 હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરીએ. નવગ્રહ ભગવાન અને મહાદેવજીની પ્રાર્થના કરીએ. બ્રહ્મા મુરારે ત્રિપુરાંતકારે ભાનો શશી ભૂમિષતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિરાહુ કેતવ સર્વે ગ્રહા તિકરા ભવન્તો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભગવતે શ્રી મહારુદ્રાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. પાણીની ચમચી ભરો યજમાનો. અનેન યથાશક્તિ ભક્તિ શ્રદ્ધા ભાવાનુસારેણ પૂજનેન સૂર્યાદ્યાવાહિત ગ્રહ મંડળ ભગવાન મહારુદ્રા પ્રિયતા નમઃ. ભગવાનનો જય જયકાર કરીએ. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર.
ચા પાણી પી 10 જ મિનિટમાં પાછા આવી જાઓ.